આ તો તમે બધાએ ક્યારેક ને ક્યારેક દુનિયાની સૌથી મોંઘી $1 બિલિયન પેઇન્ટિંગ મોનાલિસા વિશે સાંભળ્યું હશે, પરંતુ તેમ છતાં જ્યારે તમે આ પેઇન્ટિંગને ધ્યાનથી જોશો ને તો તમને એ નહીં ખબર પડે કે આ રિયાલિટીમાં મોનાલિસા હસી રહી છે કે પછી ઉદાસ કે દુખી છે. અને આની પાછળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો થયું એવું હતું કે પેઇન્ટિંગમાં જે મહિલા છે એ વર્ષ 1500ના ટાઈમમાં ફ્રાન્સના એક કપડાના વેપારી ફ્રાન્સેસ્કો ડેલ ગિયોકોન્ડોની પત્ની લીસા ગેરાર્દિની ઉર્ફ આજની મોનાલિસા છે. અને આ પેઇન્ટિંગને બનાવ્યું હતું દુનિયા સૌથી ફેમસ પેન્ટરમાંથી એક લિયોનાર્ડો દા વિન્ચીએ. બાય ધ વે આ એ જ પેઇન્ટર છે જેની સાલ્વેટર મુન્ડી નામની પેઇન્ટિંગ આજના ટાઈમમાં દુનિયાની સૌથી મોંઘી વેચાવવા વાળી પેઇન્ટિંગ હતી, જેને ઓક્શનમાં 450 મિલિયનમાં વેચી હતી. પરંતુ અહીંયા મોનાલિસાનો કેસ પૂરી રીતે ઊંધો હતો. એકચ્યુઅલી જ્યારે ડા વિન્ચી લીસાની પેઇન્ટિંગ બનાવવા બેઠા ને ત્યારે મોનાલિસાએ અડધા એક્સપ્રેશન આપ્યા હતા. મીન્સ આ પેઇન્ટિંગ બનાવતી વખતે લીસાના પહેલા છોકરાની ડેથ થઈ ગઈ હતી, જેના લીધે આ પેઇન્ટિંગમાં પોઝ આપતી વખતે એને અડધી સ્માઇલ આપી અને અડધામાં એ સેડ એક્સપ્રેશન આપ્યા. ઉપર જતા ડા વિન્ચીએ અહીંયા સ્ફુમાટો જેવી કેટલીક ઓઇલ પેઇન્ટિંગ ટેકનિકનો યુઝ કરીને 16 વર્ષો સુધી માત્ર ને માત્ર આ મોનાલિસાની પેઇન્ટિંગ જ બનાવી અને એક એવું ઇલ્યુઝન ક્રિએટ કર્યું કે જ્યારે પણ તમે આ પેઇન્ટિંગને પહેલી વાર જોશો ને તો તમને લાગશે કે લીસા હસી રહી છે, પરંતુ જેવી તમે 1-2 મિનિટ સુધી આને જોશો તો તમને લાગશે કે ના આ તો લીસા અહીંયા થોડી દુખી કે ઉદાસ લાગી રહી છે. અને આ જ એક સિંગલ ઇલ્યુઝન આ પેઇન્ટિંગને આજે આટલી ખાસ બનાવે છે.